ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. મેડમ, આજે આપણે નવું શું શીખવાના છીએ? દરરોજ નવું 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 આપણે શીખીએ છીએ. કોઈ દિવસે આ લઈએ, કોઈ દિવસે આ જરૂરિયાતની વસ્તુ લઈએ, કોઈ દિવસે આ વસ્તુ લઈએ. હવે આજે શું પ્લાનિંગ છે તમારું? આજે હવે તમે જે શીખ્યા ને એમાં હવે થોડું એડવાન્સ અને થોડું હવે એને ભેગું કરવાનું છે. નહીં સમજાણું હોય નો સમજાણું એટલે તો પૂછો ને પણ એમ હમણાં વળી. ટૂંકમાં આપણે સમજાવી દઈએ. પહેલા વિદ્યાર્થી મિત્રો આવી જાય અને સરસ મજાની હાજરી પુરાવી દે. બરાબર છે. હાજરી કેમ પુરાવાની છે? હાજરી કેમ પુરાવવાની છે? જય હિન્દ, જય જય ભારત. હિન્દ, જય ભારત. બરાબર. દેશ પ્રેમ, હોવો જોઈએ. પેટ્રિયોટિઝમ, શું કહેવાય મેડમ? સાચું તો બોલ્યા. સાચું બોલું? સાચું બોલ્યા. હા, યસ. ચલો તો દેશભક્તિ. તો જલ્દી 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 જય હિન્દ અને આપણો ઇન્ડિયન ફ્લેગ લગાવી દો એક વખત. જય હિન્દ પછી બરાબર. ચલો ચલો જલ્દી જલ્દી. આજે હવે કંઈક ધ્રુવી મેડમ છે આપણને કંઈક નવું શીખવાડશે, સમેટશે, કંઈક ભેગું કરશે. અત્યાર સુધીનું છે એવું કંઈક કીધું આપણને. હવે જોઈએ આપણને હવે મનમાં પ્રશ્ન જાગશે કે શું કરાવશે, શું હશે કે જે સ્પોકન ઇંગ્લિશમાં ફાયદારૂપ થવાનું છે. તો મેડમે બહુ ગહન વિચાર વિમર્શ કર્યા બાદ જે સેન્ટેન્સ આપણને કીધું હશે કે અત્યારે ભેગું કરવાનું છે. હવે વિચાર વિમર્શ ગહન જે મહેનત કરેલી છે હવે જોઈએ શું આપણને હવે મેડમ શીખવાડે છે. ચાલો મેડમ, तो चलिए शुरू करते हैं आज का एपिसोड. અત્યાર સુધી આપણે જે સ્ટડી કર્યું એને ટુકડા ટુકડામાં સ્ટડી કર્યું. ક્યારેક આપણે આ સેન્ટેન્સ સ્ટડી કરતા, ક્યારેક આપણે કોઈ વર્ડ્સથી સેન્ટેન્સ બનાવતા, ક્યારેક કોઈ રૂલ્સ લઈને આવતા. રૂલ્સ મતલબ ઇનડાયરેક્ટલી રૂલ્સ આવતા હતા. એવું નહીં કે સીધું તમને આપવામાં આવે કે ભાઈ આ રૂલ્સ છે. સેન્ટેન્સ પહેલા તમારી સામે બોલતા અને એમાંથી રૂલ્સ આપણે ખેંચતા. ઓલું કહેવાય ને કે થિયરી પરથી પ્રેક્ટિકલ કરવું એના કરતા બેટર કે સૌથી પહેલા પ્રેક્ટિકલ કરું અને એમાંથી થિયરી ગોતો કે આ આવ્યું તો આવ્યું શું કામ. રાઈટ? અને આપણે એમ જ શરૂઆત કરી છે ને કે આઈ એમ થી નથી સીધું સેન્ટેન્સ થી શરૂઆત કરી છે. આ મેથડ ફોલો કરો, યકીન માનો કે તમને ભણવાની મજા આવશે અને ભણવાનું જે છે ને એ તમને લાગશે જ નહીં કે તમે યાર કંઈક શીખી રહ્યા છો. તમને એક ગેમ લાગશે, તમને એક પ્લે લાગશે. હવે આજે જે તમે ટુકડા ટુકડામાં શીખ્યા છો હવે એને આપણે ભેગું કરવાનું છે, એક મેથડમાં લઈ જવાનું છે. તમે અત્યાર સુધીમાં 4 વસ્તુ સાંભળી હશે: રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. એની જગ્યાએ હવે આપણે કંઈક નવું શીખીએ: રીડિંગ, રાઇટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સ્પીકિંગ. આ જે 4 શબ્દ છે એ 4 શબ્દોમાં હવે આપણે લર્નિંગ કરવાનું છે, એમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, ખ્યાલ તો પડી ગયો એટલે સર લખી પણ નાખ્યું. રીડિંગ, રાઇટિંગ, 4 શબ્દ બોલ્યા ને હા એટલે મેં લખવા માંડ્યું. રાઇટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, and last speaking. આ બંને પ્રાઇમરી છે. એવું લખી દઈએ આપણે છોકરાઓને. ના સેકન્ડરી. આ કોઈ રૂલ નથી કે પ્રાઇમરી અને સેકન્ડરી છે. જસ્ટ એક મેથડ છે. હવે તમારે એ મેથડમાં તમારી જાતને ફિટ કરવાનું છે. ઓકે, તમે અત્યાર સુધી શું કર્યું? અમને સાંભળ્યા, જાતે પ્રેક્ટિસ પણ કરી. હવે એને તમારે એક ફોર્મેટમાં લાવવાનું છે. દિવસમાં તમારે આ 4 પાછળ તો સમય આપવાનો જ. મેક્સિમમ સમય તમે આપો, મિનિમમ સમય આપો, પણ આપો. દિવસમાં તમે 10 મિનિટ રીડિંગ ને આપો, 10 મિનિટ તમે રાઇટિંગ ને આપો, 10 મિનિટ અન્ડરસ્ટેન્ડિંગ ને આપો, 10 મિનિટ તમે સ્પીકિંગ ને આપો. હવે સૌથી પહેલા રીડિંગ એટલે શું થાય? રીડિંગ એટલે આપણે સિમ્પલ વાંચતા હોઈએ. તો હવે તમારે વાંચવાનું છે, પણ ગુજરાતીમાં. નહીં, તો લેક્ચરનું નામ સ્પોકન ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ જ હશે ને. ગુજરાતી તો આવડે છે. યુ ઓલ આર હીરો ઇન ગુજરાતી. યસ. નાઉ યુ શુડ બીકમ સુપર હીરો ઇન ઇંગ્લિશ. તારે બનવું જ પડશે. ધેર ઇઝ નો એની ચાન્સ. એક સ્ટુડન્ટ હતો, 12મા ધોરણનો એક સ્ટુડન્ટ છે. એમણે શું કર્યું? એમને કંઈક ગવર્મેન્ટનું કંઈક કામ હશે તો એમાં સાંભળતો નહોતો કોઈ. બરાબર. એટલે એમણે છે ને ઇંગ્લિશમાં વાત કરી. ઓકે. એટલે ઓલા તરત રિસ્પોન્સ આપ્યો. એટલે એને શું કહ્યું ખબર? ધીસ ઇઝ અ પાવર ઓફ ઇંગ્લિશ. યસ, બીકોઝ ઇંગ્લિશ થી તમે છે ને સામે વાળાને એડ્યુકેટેડ લાગો છો. નો વન લાગવું હોય ને તો ઇંગ્લિશ બોલે.
અને અસર કરે, હકીકતમાં અસર કરે. કોઈ પણ જગ્યાએ હું મારો જ એક કિસ્સો કહું. એક XYZ બેંક હતી. હવે હું અને મારા ફાધર ત્યાં બેંકના કામ માટે ગયા હતા. એટલે અમને વેઇટિંગ કરાવી. એટલે મેં રિક્વેસ્ટ કરી, 2 થી 3 વાર હમ્બલ રિક્વેસ્ટ કરી કે મેડમ હતા તો મેં કીધું મેડમ રિક્વેસ્ટ છે મેડમ, થોડી જો સ્પીડ કરીએ તો મતલબ થઈ જાય એમ. પોતે પોતાના મોબાઈલમાં સ્ક્રોલ ડાઉન કરતા હતા, કોઈ ટાઈમ પાસ કરતા ટોટલી. અમારું કામ છે ને પેન્ડિંગ હતું, એટલે મેં 2 થી 3 વાર રિક્વેસ્ટ કરી. પછી ધીરે ધીરે મેં જે ચોથી વાર રિક્વેસ્ટ કરવા ગયો, હકીકતમાં હું હમ્બલ બહુ શાંતિથી કહેતો, બહુ શાંતિ કીધું, ફાધર સાથે પપ્પા સાથે હંગામો નથી કરવો. છેલ્લી વાર એને મને ટોન માર્યો, ઇંગ્લિશમાં એ કંઈક બોલી. પછી મેં ઇંગ્લિશમાં જવાબ દીધો અને જે ખખડાવ્યા છે મેડમને, બહુ બહુ લિટરલી દિલથી શિદ્દતથી ખખડાવ્યા એને. અને પછી એને કામ થયું. એટલે ઇન શોર્ટ મારું કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી તમે તમારી અંદર જે શક્તિ છે ને એ તમે ગુજરાતીમાં બોલશો તો એ સામેવાળો ઇંગ્લિશ જો બોલતા હશે ને તો એ પોતાની જાતની ઉપર જ માનશે. એક વખત એને ઇંગ્લિશના લેવલને ટચ કર્યું, ખાલી એમ તમે ઇંગ્લિશમાં બોલ્યા એટલે એનો ઈગો હાલા આ તો આપણી બાપુજી લાગે. વાત સમજાય છે? ઇંગ્લિશ છે ને એક હવે લેવલ માપવાનું એક સાધન થઈ ગયું છે, લેવલ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું છે ઇંગ્લિશ. એપ્રિશિએટેડ વર્ડ થઈ ગયો છે. બરાબર? એટલે ખાસ ઇંગ્લિશ તમને બહુ કામમાં લાગશે. આ મારી સાથે બનેલો ઇન્સિડન્ટ છે. પછી મારા પપ્પા હજી બહાર નીકળીને ત્યારે એને દાંત કાઢ્યા છે. એ કે તે સાહેબ તે પહેલેથી આવું કરીને ખુદ તો મને કે બેસવું ન પડે. બરાબર. પપ્પા મેં કીધું એમ તો કેમ આપણે કેવું એમ. બરાબર? તો આ તો જસ્ટ ફોર ફન ની વાત છે, પણ ઇન શોર્ટ આવું હકીકતમાં થાય છે. પ્રોફેશનલ લાઈફમાં હકીકતમાં મારી યારી થયું છે. બરાબર? એટલે એ આ અંગ્રેજી ના એમાં તો તમે લેડીઝ છો એટલે માફી ચાહું છું, પણ જે લેડીઝને થોડું વધારે ઇંગ્લિશ આવડતું નહીં તો તમારે આમ હાથમાં ચાયલા નો રહ્યો. આ હકીકત છે મેડમ બોલવામાં. એમાં જયારે ખુરશી આપી દીધી હોય ને કોઈને, માફી ચાહું છું, એમાં બધાય નથી હોતા, 5% જ એવા હોય છે, બાકીના 95% બહુ સારા હોય છે. એટલે કોન્ટ્રાવર્સી ન થાય એટલે કહું છું. હા, નકર પાછો ઓનલાઈન માધ્યમ છે ભાઈ આપણે. હા, ના 5% લોકોની જ વાત કરું છું જે હકીકતમાં આવા ઇગોઇસ્ટિક પર્સન હોય છે, જેની અંદર ઈગો કૂટ કૂટ કે ભરા હુआ होता है. उसके बारे में बात कर रहा અને આમે તને ક્યાં વિચારવાનું 136 કરોડની વસ્તીમાં ક્યાં 5% ગોતવા એટલે જવાના? 5% એટલે જ કીધા ને મેં. 95% કીધા હોય તો ખોટું લાગે. હાલો રેડી? પ્રાઇમરી અને સેકન્ડરી. કઈ પ્રાઇમરી છે? રીડિંગ અને રાઇટિંગ. કારણ કે નાનેથી આપણે શરૂઆત કરીએ ને ત્યારે આપણે બોલવાની શરૂઆત કરી દઈએ, પણ એ બોલવાની શરૂઆત આપણે એટલા માટે ગુજરાતી બોલવાની શરૂઆત એટલા માટે કરી શકીએ છીએ જસ્ટ બીકોઝ અવર એન્વાયરમેન્ટ ઇઝ ટોટલી ઇન ગુજરાતી લેંગ્વેજ, રાઈટ? આપણી આસપાસનું વાતાવરણ છે ગુજરાતીમાં છે, જસ્ટ ક્રિએટેડ બાય ગુજ્જુસ, રાઈટ? એટલા માટે આપણે છે ને ગુજરાતી બોલવાની શરૂઆત કરીએ છીએ. પણ જ્યારે ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરવી હોય ત્યારે તમારે એને બેઝિક ફંડામેન્ટલ, તમે પેલા ABCD લખતા શીખ્યા, A B, બરાબર છે? કારણ કે એ આપણું વાતાવરણ નથી. વાતાવરણ બનાવવા માટે તમારે આ બે છે એ તમારી પકડ હોવી જોઈએ, પછી તમે આ બે ઉપર પકડ બનાવી શકો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ મેડમ. હવે રીડિંગ માટે તો કહ્યું કે વાંચવું પડે, કરવું પડે. યસ, ઇંગ્લિશ જે પણ છે વાંચવું પડે, પણ ક્યાંથી વાંચો તમે? બુક લેવા જશો માર્કેટમાં? કંઈ એવું કરવાની જરૂર નથી. તમારી પાસે એક સરસ મજાનું ગેજેટ છે, અને ગેજેટનું નામ શું છે? મોબાઈલ. કર લો દુનિયા મુઠ્ઠી મેં, કર લો દુનિયા મુઠ્ઠી મેં. જે શીખવું એની બધું આમાં છે, બસ યુઝ કરતા એકવાર શીખી જાઓ. તો તમે એ સોશિયલ મીડિયાનો યુઝ કરી શકો છો, ગૂગલ સર્ચ એન્જિનનો યુઝ કરી શકે છે, ગૂગલનો યુઝ કરવો છે, પછી તમારી પાસે કોઈ પણ સર્ચ એન્જિન છે, એ સર્ચ એન્જિનમાંથી કોઈ પણ એન્જિનનો તમે યુઝ કરી શકો છો. અથવા તો તમારી પાસે કોઈ બુક્સ છે 7 સ્ટાન્ડર્ડની, 8 સ્ટાન્ડર્ડની, અથવા કોઈ પણ, તો એમાં તમારી પાસે સ્ટોરી છે, ચાલો તમે સિલેબસમાં ક્યારેય પડવાના જ નથી, એના કરતાં બેટર છે સર્ચ એન્જિનનો યુઝ કરો અને જસ્ટ રીડિંગ. મિનિંગ નહીં, માત્ર શું કરવાનું છે? રીડિંગ જ કરવાનું છે. ફ્લુએન્સી રીડિંગ ઉપર લાવો. હા, કોન્ફિડન્સ આવશે ને એટલે તમને ઓટોમેટિક એમ થશે કે હા હજી મારે શીખવું છે, અને આત્મવિશ્વાસ એ આવશે કે હા હું શીખી શકું છું. તો આ જસ્ટ તમારા કોન્ફિડન્સને બિલ્ડઅપ કરવા માટે પહેલો પોઈન્ટ રાખ્યો છે રીડિંગ. યસ, નકર પહેલો પોઈન્ટ તો આપણે એવું હોય કે સાંભળો પહેલા અને પછી બોલતા શીખો, પણ પહેલો પોઈન્ટ રાખ્યો છે રીડિંગ, કે હવે તમે રીડ કરો. અત્યાર સુધી તમે સેન્ટેન્સ બનાવ્યા, ઘણા બધા સેન્ટેન્સ બનાવ્યા, તમારી પાસે ઘણા બધા વર્ડ વોકેબ્યુલર પણ આવી ગયા હશે, વર્ડ્સ પણ આવી ગયા હશે, તો હવે તમારે રીડિંગ કરવાનું છે. કોઈ શબ્દમાં અટવાવ છો, તમારી પાસે સર્ચ એન્જિન છે, યુ કેન યુઝ ઇટ, તમે એમનો યુઝ કરો, હે ને? તો આ ફર્સ્ટ આપણો સ્ટેપ થઈ ગયો રીડિંગ. ધેન છે રાઇટિંગ. તો રાઇટિંગ એટલે ખબર જ છે, લખવું, લખવું, જેનાથી આપણે ભાગીએ છીએ. હા, પણ આમાં જોઈને લખવાનું.
એટલે અચ્છા પૂછો છો મને તમે? હા એટલે આમાં જોઈ જોઈને નહીં લખવાનું. જોઈ જોઈને નહીં તો લખવાનું. જોઈ જોઈને તો વાંચતા જ તા. સાચી વાત છે. તો હવે બરાબર. આમાં શું કરવાનું, તમે વાંચ્યું, તમે પહેલા આગળ મેં તમને પ્રેક્ટિસ કરાવી એ સેન્ટેન્સની મેથડ તમે શીખ્યા, પોતાની જાતે કેટલાક સેન્ટેન્સ બનાવ્યા હશે અને કેટલાક ડેઈલી યુઝ થતા સેન્ટેન્સ મેં તમને આપ્યા. હવે તમારે લખવામાં શું કરવાનું છે, વિચારો, લખો. ઇંગ્લિશમાં, ગુજરાતીમાં નહીં, તમારા માઇન્ડમાં જે વિચાર આવે છે ને એને વિચારો અને લખો. જસ્ટ થિંક એન્ડ રાઇટ, થિંક એન્ડ રાઇટ. આટલું તમે 10 મિનિટ કરો, દિવસની 10 મિનિટ તમારે આને આપવાની છે. પછી ધીરે ધીરે વધારતા જાઓ. વધારે ક્યાં સમય આપવાનો છે તમારે? ટોટલ આ બધાને થઈને 40 મિનિટ આપો તો ઇનફ છે. પણ મિનિટે ચાલવું પડશે, સમયે ચાલવું પડશે. અને જેટલી પણ મિનિટ આપો છો તો પૂરેપૂરી એને આપો. હવે 10 મિનિટ આપી હોય એમાં 5 મિનિટ અહીંયાથી નામ જતા હોય, અહીંયાથી નામ જતા હોય, એમ તો બિલકુલ અને પાછા બરાબર. ગર્વ લે મેં 10 હા, મિનિટ લખ્યું, 10 10 મિનિટ વાંચ્યું. હવે જા જા એ ટોપા. એટલે પૂરેપૂરો સમય આપો. ઓકે, જે આપો છો, જે તમે સમય આપો છો, બીજું કઈ નહીં. આજુ સબ ધુંધલા ધુંધલા લાગે તુજ પે હી ફોકસ है. હા, સમજ્યા? બરાબર? તો એ ટાઈમ તમારે આપવાનો છે. ધેન અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ. મેડમે એક શબ્દને ડિલીટ કરી નાખ્યો છે અહીંયા. લિસનિંગ. એ ડિલીટ નું રિપ્લેસમેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ થી કર્યું છે. બરાબર? ડિલીટ સોરી લિસનિંગ ઇઝ રિપ્લેસ્ડ બાય અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર? રિપ્લેસ્ડ બાય, ભલે ને હું ઇંગ્લિશ થોડુંક બોલ્યો, નવું આવ્યું ને, તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે, ખાલી સાંભળવું નહીં. આપણે બધા કરતા જ. એમાં મેઇન રીઝન શું છે એમનું? કારણ કે આપણે રીડિંગ કરતા હોય તો આપણે માઇન્ડમાં તો બોલવાના જ છીએ. હા, એક તો એ વખત તો તો બોલે આપણે જ છે. સાંભળીએ જ છીએ. હા, બોલીએ જ છીએ, તો સાંભળીએ પછી જ શું છીએ. કામ બીજાનું સાંભળવા જાવ? હા, બરાબર છે. લાસ્ટમાં જાજો ને જ્યારે હું કહું ત્યારે. અત્યારે જસ્ટ તમે અન્ડરસ્ટેન્ડ કરો. હવે આ અન્ડરસ્ટેન્ડિંગમાં મારો પોઈન્ટ કહું, પછી સાહિલભાઈનો પણ પોઈન્ટ આવશે અહીંયા. હવે આ અન્ડરસ્ટેન્ડિંગમાં તમે શું કરો, તમે જે ઉપર તમે થિંક એન્ડ રાઇટ કર્યું છે, રાઈટ, થિંક એન્ડ રાઇટ કર્યું છે. હવે એ સેન્ટેન્સીસ બધા લો, એમને સમજો. ઉપર તમે રીડિંગ કર્યું છે, એ રીડિંગ તમે લો, એ સ્ટોરી તમે લો અને એમને સમજો. જ્યારે સ્ટાર્ટિંગમાં કરો છો ને ત્યારે ઘણામાં પ્રશ્ન કરતા હોય, મેમ રીડિંગ કરતા જઈએ ત્યારે સમજતા જઈએ તો એ પણ મને જ કયો પ્રશ્ન હમણાં થયો ને? હા, મને જ કયો. પણ નહીં, પહેલા જસ્ટ રીડિંગ કરવું, કોઈ શબ્દનો કોઈ મીનિંગ જોવા જવાની કોઈ જરૂર નથી. પહેલા યાર તમે સ્પીકમાં તો ફ્લુઅન્ટ લાવો, તમે વર્ડ્સને તો વ્યવસ્થિત બોલતા શીખો, એમને તો પ્રોનાઉન્સ કરતા શીખો. વેલ પ્રોનાઉન્સ કરતા શીખી ગયા ત્યાર પછી તમે એ શબ્દોને સમજો. યસ, સમજાય છે? સમજાઈ ગયું મને. ટોટલી અન્ડરસ્ટેન્ડ. ટોટલી અન્ડરસ્ટેન્ડ. ટોટલી અન્ડરસ્ટેન્ડ. ત્રીજો પોઈન્ટ અન્ડરસ્ટેન્ડિંગ નો. ટોટલી અન્ડરસ્ટેન્ડ. કારણ કે જો હું તમને બહુ સિમ્પલ ફંડામેન્ટલ કહી દઉં. તમને તમારી અંદર જ્યાં સુધી કૂવામાં નહીં હોય ત્યાં સુધી હવાડામાં નહીં આવે, નહીં. એવી કહેવત છે. હવાડો મતલબ અવેડો, કાઠિયાવાડી ભાષામાં અવેડો કહેવાય. અને એનો પ્રોપર વર્ડ છે હવાડો. કુંડીમાં, બહાર કુંડી હોય, કૂવામાં નહીં હોય તો કુંડીમાં નહીં આવે. હવે એ જે કૂવો છે ને એ ભરવા માટે શું કરવું પડશે? આ કરવું પડશે, રીડિંગ. એ શું થયું, એનાથી શું થયું, કૂવામાં પાણી ભરી દીધું. કૂવામાં પાણી ભરી દીધું. હવે ચાહે તળમાંથી, જમીનમાંથી આવે, બહારથી તમે કૂવો રિચાર્જ કરાવો કે જે રીતે તમે નાખો, કોઈ બોરમાંથી પાણી નાખો, જે નાખો, તમે વાંચીને તમે કૂવો ભર્યો, શબ્દ ભંડોળ એકત્ર કર્યો છે. એને તમે બોલતા શીખ્યા છો, એને તમે વાંચતા શીખ્યા છો. હવે બોલતા શીખ્યા એટલે તરત તમને એમ થાય સાહેબ બોલ્યા તો છીએ જ નહીં, તો ક્યાંથી બોલતા છે? તમે તો સ્પીકિંગ છેલ્લે રાખ્યું છે. પણ જ્યારે વાંચો છો ને, તમે વાંચો છો ને ત્યારે તમારું મન છે ને બોલે છે. બોલવું એનો મતલબ એવો નથી ખાલી અવાજ આવે, મનથી તમે બોલો છો, રાઈટ? લેટ સપોઝ કે આમ તમે બોલ અવાજ કાઢ્યા વગર વાંચો તો તમારા મગજમાં એક અવાજ આવ્યો જ હશે ને અન્ડરસ્ટેન્ડિંગ નો. સિમ્પલ છે, સાયકોલોજીકલી છે. બોડીમાં બહુ બધા સાઉન્ડ છે. જેવી રીતે આપણને Done. બહાર સાઉન્ડ દેખાય ને એમ અંદર એ સાઉન્ડ છે. આપણે કોઈ વિચારીએ છીએ ને તો એ વિચાર એ સાઉન્ડ કરે છે અને એની ઇફેક્ટ આપણા માઇન્ડમાં પણ થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે આ 3 મેથડ જે કરો છો એમાં સાઉન્ડ છે, તમારા કાન સુધી એનો સાઉન્ડ પહોંચે છે, તમે જે સેલ્ફ રીડિંગ કરો છો એ. ઓકે, તો હું શું તમને કહું છું, હું બહુ ધ્યાનપૂર્વક કહું છું તમને કે જ્યારે તમને આ વિડિયો જોવા મળે છે તરત લાઈક કરી દો. જલ્દી લાઈક કરી દો, કમેન્ટ કરી દો. મને તો એમ છે કે સબસ્ક્રાઇબ સાહિલભાઈ છે ને રાતે સુતા હોય મસ્ત અને સવારે જગાડું ન હોય અને એના મમ્મી અચાનક જગાડવા જાય, એ સાહિલ ઉઠ એમ કહેતા હશે ને, એટલે તરત જ જાગીને એમ કહેતા હશે, હા મમ્મી લાઈક કરી દો. વિડિયો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, હમણાં ઉઠું છું. ચલો, તો અન્ડરસ્ટેન્ડિંગ,
ચલો આ સમજાણું અન્ડરસ્ટેન્ડિંગ શું છે? હા. તો કે આ બેનો નિચોડ છે અન્ડરસ્ટેન્ડિંગ. કોઈ વસ્તુ હોય ને આપણી આ વસ્તુ હોય, ચલો આપણી સામે એમ કહેતા હોય મોબાઈલ લાવ ને, બધા રોજ બોલતા, એક નાનું છોકરું છે ઘરે અને ઘરમાં જે પણ ફેમિલી મેમ્બર્સ છે એમ કહેતા હોય મોબાઈલ લઈને, અથવા તો મોબાઈલ ત્યાં પડ્યો છે જલ્દી આપને, ત્યાં પડ્યો છે આપને, મને મોબાઈલ તો હું ભૂલી જ ગયો. પછી છોકરો જાતે કહે છે કે મોબાઈલ. કેમ? સાંભળ્યું એને, નકર એને ખબર નહોતી. સાંભળ્યું એને. તો આ રીડિંગ ને અન્ડરસ્ટેન્ડિંગ ને તમારે કંઈક એ રીતે જ કનેક્ટ કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા નેક્સ્ટ અને લાસ્ટ આ આવે છે સ્પીકિંગ, જેના ઉપર આપણે છેલ્લા 20 દિવસથી કામ કરી રહ્યા છીએ. આમ તો મહિના દિવસથી 20 વિડીયો થયા છે આપણા. હા, બરાબર. સ્પીકિંગ અમે ડે 1 થી કહેતા આવ્યા છીએ, હજુ એ જ રટણ કરવાના છીએ, એક જ વસ્તુ કહેવાના છીએ, એ છે પ્રેક્ટિસ. ક્યાં કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી, ક્યાંથી કરવી, એ હવે બેન શીખવાડશે. આપણે કીધું ને પ્રેક્ટિસ કરવા એ તો માટે. કીધું તું અરીસાની સામે ઉભા રહીને બોલવાની, મમ્મી પપ્પાને મમ્મી ન સમજાય તો બોલે રાખવાનું અંગ્રેજી, આપણે કીધું તું. ફ્રેન્ડ્સ ને હા, તમે ફ્રેન્ડ્સ લેતા ને હો, બોલાવો, એમની તમે સાથે તમે શીખો. એને ફોન કરીને વાતો કરો ઇંગ્લિશમાં, ફલાણું ઢીમકું ફલાણું બોલે જ રાખવાનું. ફોન પર વાત કરતા શીખો. જો આ ફોન ઉપર વાત કરવી અને ફેસ ટુ ફેસ વાત કરવી એમાંય ફરક છે હો. Those both are different things. હા, ફોનમાં તમે બોલી શકશો પણ That is જેવો easy. ચહેરો સામે આવશે ને ત્યારે બત્તી બંધ. That will be difficult, huh? That will be more difficult than in telephone. So please, please, please do practice. Do practice in front of your brothers, in front of your friends, in front of your Families. family members, in front of yourself Yourself, yes. in the mirror, right? So if you want to become a powerful in the English, then only one weapon can help you, and that is practice. કદાચ મને કોઈ બંદૂક રાખીને એમ કહે છે ને અહીંયા મારા માથા ઉપર કે અંગ્રેજી કેમ શીખાય, કેમ બોલી શકાય, સારામાં સારું અંગ્રેજી કેમ બોલી શકાય, બોલ નકર ગોળી મારી દો. જોન કોઈ પ્રેક્ટિસ કે પ્રેક્ટિસ નહીં, પ્રેક્ટિસ સિવાય બીજો રસ્તો છે હું ગોળી મારી દઈશ, નહીં પ્રેક્ટિસ જ. પ્રેક્ટિસ નહીં, તારો જીવ જતો રહેશે, ત્રણ ગોળી ખોપડીમાં ઉતારી દઈશ. બોલ પ્રેક્ટિસ સિવાય ઓપ્શન કયો? પ્રેક્ટિસ. હું પ્રેક્ટિસ જ કહીશ, ઓપ્શન જ નથી બીજો. ચાહે કુછ ભી હો જાય, જુબાન નહીં ફિરેગી. સમજા? ઓપ્શન જ નથી તમારી પાસે, રાઈટ? તો આ સ્પીકિંગ માટે મેડમ મેં કંઈક રિસર્ચ કરેલું છે. મેડમ થોડું સજેશન આપો છોકરાઓને ક્યાં ક્યાં જઈને. રિસર્ચમાં તો એવું છે, એક હું પર્સનલ યુઝ કરું છું, એક એપ્લિકેશન છે ડ્યુલિંગો. તમે એમાં તમને કદાચ 3 સ્ટેજ આપે છે. એક તો તમે આ 4 સ્ટેજ એમાં જ આપેલા છે, તો તમે સ્પીકિંગ નું પણ એમાં કરી શકો છો. બીજી એપ્લિકેશન છે એ પણ બહુ જ મસ્ત છે, એમાં તમે તમારો ટ્યુન વ્યવસ્થિત કરી શકો છો કે આપણે જે વર્ડ ક્લિયરલી બોલીએ છીએ ને ઇન્ડિયન લેંગ્વેજમાં, એની જગ્યાએ તમને ફોરેનની લેંગ્વેજમાં એમાં શીખવાડે છે, જેનું નામ છે કેપટોક. ભલે આ નામ એ બહુ મસ્ત છે. એમને ભલે આ થોડું મોડું કરજો પણ કરજો આ કેપટોક. હા, મોડું કરો પણ કરજો જરૂર. અને બીજી એક એપ્લિકેશન છે ટોક ન્યુ. આમાં તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો ફેસ ટુ ફેસ. તો આ 3 સ્ટેપ કમ્પ્લીટ કરો પછી તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. હા, એની પહેલા પણ તમે ખાસ આ 2 એપ્લિકેશનનો યુઝ પણ કરી શકો. આ મને ખબર હતી, મેં લખ્યું કેમ્બલી. હા, બરાબર. કેમ્બલી બહુ મસ્ત છે. એમાં તમે શીખી નહીં શકો, એમાં જસ્ટ તમે પ્રેક્ટિસ કરી શકશો. અને આ 2 એપ્લિકેશનમાં તમને શીખવા પણ મળશે, એમાં તમને લર્નિંગ માટેના સ્ટેપ પણ આપશે. અને આ એપ્લિકેશનમાં જસ્ટ તમે જે ઇંગ્લિશ શીખ્યા છો એમની પ્રેક્ટિસ કરવી વિડીયો કોલ થ્રુ, કે જેમાં કોઈ બહારના જ વ્યક્તિ હોય અને એ તમારી સાથે વાત કરતા હોય, કન્વર્સેશન કરતા હોય. ઓ વાવ. અને તમે અટકો ને તો પણ એ તમારા ઉપર હસશે નહીં, કારણ કે એ પોતે પણ ક્યાંક ને ક્યાંક એજ્યુકેટર જ છે, પણ આઉટ ઓફ કન્ટ્રીના છે. એટલે બેસ્ટ છે પ્રેક્ટિસ માટે. તો આજના 4 મેઇન આપણા પોઈન્ટ્સ હતા, રીડિંગ, રાઇટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ અને સ્પીકિંગ. આપણે અત્યાર સુધી સ્પીકિંગ પર વર્ક કર્યું, પણ હવે તમારે છે ને બધું સમેટવાનું છે ને એ માટેથી રીડિંગ વાંચવાનું કરવાનું છે. વાંચીને પછી અને લખવાના તમારા વિચારો, જે જો કે અમે હોમવર્કમાં આપતા જ ડેઇલી ટાસ્ક સ્વરૂપે લખવાનું છે. દેન આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ, મતલબ લિસનિંગ તો છે જ, પણ એ લિસનિંગ કેવું છે, સમજીને લિસનિંગ કરવાનું છે. ખાલી સાંભળવાનું નથી. તમે સાંભળવા ખાતર યો કરતા હોય એમ નહીં, સમજીને લિસનિંગ કરો એટલે અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ ધેન આફ્ટર સ્પીકિંગ.
સ્પીકિંગ માટેના રસ્તા છે એ 4 રસ્તાઓ છે, તમે એપ્લાય કરી શકો છો. તો આ હતા અત્યાર સુધીના જે તમે આપણે કામ કરાવેલું છે. હવે એને પ્રોપર પાથ આપવાનું કામ હતું એ યસ આજનો સેશન છે એ તમને પ્રોવાઈડ કર્યો છે. બરાબર, ધ્રુવી મેડમે સરસ આઈડિયા લગાવ્યો છે કે હવે ચાલો સાહેબ આપણે છોકરાઓને એ કે પાથ આપી દઈએ મસ્ત રીતે. હવે એને બધું આપણે આજુબાજુનું બધું ઉપાડી લીધું છે, હવે એને છે ને એક પ્રોપર કોન્સન્ટ્રેટ કરાવીએ. ઓકે, તો આ હતું અમારું ઇન્ટેન્શન કે જેથી કરીને તમે હવે પ્રોપર પાથમાં આગળ વધો. જો કે આપણે પ્રોપર પાથમાં જ આગળ વધાર્યા છો ને, એમ કહેતા નહીં સાહેબ તો અત્યાર સુધી શું કરતા હતા, એમ નહીં. એ મતલબ બધું આજુબાજુનું જે હતું ને એ લઈને હવે એક રસ્તે આગળ વધવાનું. મતલબ અમે તમને રૂલ્સ આપ્યા, અમે તમને સેન્ટેન્સની સ્ટ્રક્ચર્સ આપ્યા. હવે તમારે ઇન શોર્ટ કે અમે તમને એટલું કહેવા માંગીએ છીએ કે હવે તમારે સેલ્ફ લર્નિંગ પર ફોકસ કરવું પડશે. યસ, એક્ઝેક્ટલી. ધીસ ઇઝ ધ વે ઓફ સેલ્ફ લર્નિંગ. ઓકે, ઓકે, ગ્રેટ. ચલો છોકરાઓ લાઈક કરવાનું ન ભૂલતા, અને નીચે પ્લેલિસ્ટ આપેલું છે અત્યાર સુધી બધા વિડીયોમાં આપેલા છે, તો જોઈ લો, શીખો, જાણો, ભણો, પ્રેક્ટિસ કરો, બોલો, મમ્મી પપ્પા સામે બોલો, બાજુવાળા કાકા સામે બોલો, રસ્તામાં ચાલ્યા જતા હોય એની બોલી દો. અને ઓલું કેવું લાગે ફેમિલીમાં આખું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી નાખ્યું હોય કે મમ્મી હું આ શીખું છું, બધાને કહી દીધું હોય આ શીખું છું. પછી તમે એક સ્પીચ સેલ્ફ પ્રિપેર કરો, પછી સામે ખુરશીમાં બધાને તમે જાતે સેટઅપ કરો, ચેરમાં બેસાડી દો, તમારે જે પણ વ્યવસ્થા છે એના ઉપર બેસાડી દો અને કહો કે હું તમને અત્યારે ઇંગ્લિશમાં કંઈક કહેવા જઈ રહ્યો છું. Yes. એને સમજાય ન No. સમજાય ડઝન્ટ મેટર, બટ તમારી એક ગ્રુપમાં પ્રેક્ટિસ થઈ જશે. બસ તમે તમારા ઘરમાં એક એવું એન્વાયરમેન્ટ કરો કે તમને ત્યાંથી જ સપોર્ટ મળી જાય. ગ્રેટ આઈડિયા. હે ને? પછી જેથી તમે જ્યારે કોઈકને કહો કે હું આ રીતે ઇંગ્લિશ શીખ્યો, તો કેટલું પ્રાઉડ ફીલ થાય. તમને તો થાય, સામેવાળી વ્યક્તિને થાય કે લાવ હું આવું કંઈક કરું. ઓકે, ગ્રેટ. ચલો, ગ્રેટ આઈડિયા 5G. રેડી? ગ્રેટ આઈડિયા 3G પહેલા એડ આવતી આઈડિયાની અંદર. હવે ગ્રેટ આઈડિયા 5G. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ તમારા જ કંઈક ભવિષ્યના ઉદ્ધાર માટે કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.